બધા મગ લીલા મળ્યા છે. चलो ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. તો ગાઈસ અમે આજે છે ને ચોમાસામાં પ્લાન્ટ ક્રાફ્ટિંગ કરીને આજે રોપીએ છીએ. ઉગે કે નહીં ઉગે તો જો અમે અહીંયા કલમો કરી છે. દાળ લીધા જો એક આ લીધું છે જાસૂદનું, રેડ કલરનું છે. પછી આ છે મીઠો લીમડો. પછી આ છે દાડમ. જો દાડમ તો મેં લાગેલી થોડી, દેખો આવી લાગી છે. પછી આટલા લીધા છે મેં, નજીક રહેજો. પછી મેં આટલા લીધા છે ગુલાબ. જો ગાઈસ જો આ લીધા છે ગુલાબના થોડા કટિંગ ના કર્યું છે કલમ. જોઈએ હવે ઉગશે કે નહીં ઉગે. પછી આ લીધા છે મોગરા, એના તો મૂળ છે જ. આ છે મોગરાના અને આ છે મધુમાલતી. ગુલાબ આવી રીતે મેં એને કલમ કરી છે અને હવે એને અહીંયા રોપી. જો મેં અહીં કા સરગવો એવી રીતે રોપ્યો તો મસ્ત લીલો થયો છે. આ સરગવો છે. આ મેં છે ને એક દિવસ રોપેલો. હું અમુક જગ્યાએ સાફ કરી દઉં, એક છોડ જાય એટલે કેમ કે આપણે કહું દેખાય. रॉक्सी रॉक्सी इधर क्यों बैठी है? हैं? तो मुंह मन नहीं पलाड़ा सर्दी થઈ છે બે. એક આટલે મોમાં નંબર આવી ગયા. मुझे लगा क्या अच्छा हुआ क्या એવું ગાઈસ દેખો આ છે અપરાજિતા. અપરાજિતા જો ગામડામાં કેટલા બધા સસ્તા મળે અને આપણે નર્સરીમાં જઈએ તો એક છોડ 50 થી 100 રૂપિયાનો હોય. અને અહીં જો અમારા ખેતરમાં કેટલી બધી છે. આ બધી છે અપરાજિતા, બધી છે. અમુકના તો ફૂલ બી લાગ્યા છે. જો મેં આટલી ઉપાડી છે ઘરે રોપવા અને અહીંયા ફૂલ બી હતા. કાલે મેં જોયા હતા. આ રહ્યા અપરાજિતાના ફૂલ. કાલે કેવા આ બધી છે ને બધી અપરાજિતા છે. અહીંયા ફૂલ હતું. ફૂલ નહીં લાગ્યું આજે. બહુ કેટલી બધી છે ખેતરમાં થઈ છે. અમે આયા હતા વાડમાં છોડવા રોપવા, પણ અમને અહીં દેખાય છે મસ્ત મગ. જો લીલા મગનો એક છોડ હશે. કેટલી બધી લાગી છે. નજીકથી બતાવું ગાઈસ, દેખો કેટલા બધા મગ લાગ્યા છે.
આપણે એને તોડી લઈએ ખાવા માટે. અમુક તો હુકાઈ ગયા છે. આ એની જાતે ઉગે ગાઈસ. મને બહુ ભાવે. ગાઈસ દેખો, આટલા મેં તોડે છે. મારા હાથ તો એવા દેખાતા હશે ને, મેલા દેખાય ને. ગાઈસ ખેતરમાં કામ કરે એટલે મેલું તો થવું જ પડે, બરોબર. મહેનત કરીએ તો ફળ મળે, બાકી ના મળે. ઘરમાં આવ્યા હતા થોડી વાર પપ્પા, રોકાઈ ગયા અને હવે જઈએ છીએ ઘરે. મગ મળે ખાવાના. એક સાથે મેં બહુ જ બધા છોડ ઉપાડે છે, કેમ કે મને મફત ના મળતા હતા. બહુ જ બધા છે અમારા ઘરે. આ બ્લુ કલરની અપરાજિતા છે ગાઈસ. અને પર જશે ને તો મસ્ત ડબલ ફૂલ લાગશે ને. એક પેલું કરમનું મોંમાં ઉપાડી ના નાખે તો સારું. પછી ગાઈસ આવું ગોળ ગોળ બાંધી દેવાનું એટલે અહીંયા પાણી ભરાય